નમસ્કાર, પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું મોનિકા. બુલેટિનની વાત કરીએ તો મહત્વના સમાચાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થયું છે. અમદાવાદ મહાનગરપાલિકામાં 42.35%, જિલ્લા પંચાયતમાં 60.98% મતદાન, તાલુકા પંચાયતમાં 61.87%, આ સાથે જ નગરપાલિકાઓમાં 54.31% મતદાન થયું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અત્યાર સુધીમાં 49% મતદાન નોંધાયું છે. 15 મહાનગરપાલિકાનું આજે 5 વાગ્યા સુધીનું 41% મતદાન છે. 84 નગરપાલિકાનું 5 વાગ્યા સુધીનું મતદાન જોઈએ તો 51% જેટલું મતદાન નોંધાયું છે. આ સાથે જ 34 જિલ્લા પંચાયતનું 5 વાગ્યા સુધીનું મતદાન 52%, 260 તાલુકા પંચાયતનું 5 વાગ્યા સુધીનું મતદાન જોઈએ તો 53%, આ સાથે જ 34 જિલ્લા પંચાયતમાં 6 વાગ્યા સુધીનું 60.21% મતદાન નોંધાયું છે. આજે 84 નગરપાલિકામાં 6 વાગ્યા સુધીનો આંકડો જોઈએ તો 58.12% મતદાન નોંધાયું છે. 15 મહાનગરપાલિકાનું આજે 6 વાગ્યા સુધી 49% મતદાન. આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે. તો વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા વિરેન મહેતા લાઈવ જોડાઈ ગયા છે. વિરેન, આજે 15 મહાનગરપાલિકાનું મતદાન થયું, શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું છે. કઈ રીતના આંકડા કહી રહ્યા છે? ચોક્કસ વાત કરીએ તો જે પ્રકારે આજે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી હતી તેનું મતદાન જે હવે પૂર્ણ થયું છે, પરંતુ હજુ જે છેલ્લા આંકડા છે તે હજુ આવ્યા નથી. પરંતુ 5 વાગ્યા સુધીના જે લેટેસ્ટ આંકડા આવ્યા છે તેની વાત કરીએ તો ગાંધીનગર જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીમાં જે જિલ્લા પંચાયતની વાત કરીએ તો 63.21% મતદાન 5 વાગ્યા સુધી નોંધાયું છે. સાથે ગાંધીનગરની દહેગામ તાલુકા પંચાયતમાં 64.80% મતદાન નોંધાયું છે. માણસા તાલુકા પંચાયતની વાત કરીએ તો ત્યાં 60.14% અને કલોલ તાલુકા પંચાયતમાં 67.88% મતદાન જોવા મળ્યું છે. જ્યારે ગાંધીનગરના દહેગામ નગરપાલિકાની વાત કરીએ તો 69.13% અને કલોલ નગરપાલિકાની વાત કરીએ તો 54.55% મતદાન જોવા મળ્યું છે. સાથે 15 મહાનગરપાલિકાનું સાથે 5 વાગ્યા સુધી જે એની મતદાનની ટકાવારી જોઈએ તો 48.55% જેટલી ટકાવારી જે નોંધાવા પામી છે. સૌથી વધુ વાપી મહાનગરપાલિકામાં 65.68% મતદાન થવા પામ્યું છે. ત્યારે સૌથી ઓછું ગાંધીધામ જે મહાનગરપાલિકા છે ત્યાં 39.85% મતદાન નોંધાયું છે. અને અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 45.35% જેટલું મતદાન નોંધાયું છે. સાથે રાજ્યની તમામ નગરપાલિકાઓની વાત કરીએ તો 58.12% જેટલું મતદાન નોંધાયું છે. જ્યારે રાજ્યની કુલ જિલ્લા પંચાયતની વાત કરીએ તો 60.66% જેટલું મતદાન થયું છે. નર્મદા જિલ્લા પંચાયતની વાત કરીએ તો લગભગ સૌથી વધુ નર્મદા જિલ્લા પંચાયતમાં મતદાન થયું છે. 80.66% જેટલું મતદાન નર્મદા જિલ્લામાં થયું છે. જ્યારે પોરબંદર જિલ્લામાં સૌથી ઓછું મતદાન એટલે કે 43.37% થવા પામ્યું છે. અને રાજ્યની તાલુકા પંચાયતની વાત કરીએ તો તમામ તાલુકા પંચાયત 61.26% જેટલું મતદાન નોંધાયું છે. એટલે કહી શકાય કે ઓલ ઓવર જે ગરમીને લઈને એવું કહેવાતું હતું કે ખૂબ જ ગરમી છે અને તેને લઈને મતદારોમાં જે રસ ઓછું દેખાતું હતું તેને લઈને મતદાન ઓછું થશે તેવું જોવા મળતું હતું. પરંતુ 40%થી ઉપર જે મતદાન થયું છે, લગભગ 60%ની આસપાસ મતદાન બધી જગ્યાએ જોવા મળ્યું છે. એટલે કહી શકાય કે લોકોએ મતદાન કરવામાં બહુ ઉત્સાહ દાખવ્યો છે અને ક્યાંક ને ક્યાંક જે 40%થી નીચે મતદાન થવાની જે રાજકીય પક્ષની જે નીતિ હતી તે ઠગારી નીવડી છે. જી વિરેન, આજે ગરમીના કારણે બપોર બાદ પણ લોકોમાં નિરસતા જોવા મળી હતી, તેને લઈ આપનું શું કહેવું છે? હજી ચોક્કસ છેલ્લા 2 દિવસથી ગરમીનો પારો રાજ્યમાં વધુ હતો અને તેને લઈને લોકો બહાર નીકળતા પણ અચકાતા હતા. પરંતુ જે કાર્યકરો છે તેઓમાં પણ ઉત્સાહ ઓછો જોવા મળતો હતો. જે દર વખતે જે રાજકીય પક્ષોના કાર્યકરો લોકોને મતદાન સુધી દોરી જતા હતા, મતદાન માટે બહાર કાઢતા હતા, તે આ વખતે બહુ ઓછું જોવા મળ્યું છે. ખૂબ ઓછી વખતે આવું જોવા મળતું હોય છે કે કાર્યક્રમમાં ઉત્સાહ ઓછો હોય. પરંતુ ક્યાંક ને ક્યાંક જે રાજકીય પક્ષોની વાત કરીએ તો રાજકીય પક્ષોની જે ટિકિટ ફાળવણીની વાત કરીએ તો તેને લઈને જે કાર્યક્રમમાં રોષ હતો એ રોષ અહીં દેખાતો હોય તેવું લાગી રહ્યું છે. તેને લઈને કાર્યકરો જે મતદારોને જે ઘરથી મતદાન મથક સુધી દોરી જતા હોય તે આ વખતે ખૂબ ઓછી સંખ્યા જોવા મળી છે. તેને લઈને પણ મતદાન ઓછું થયું તેવું માની શકાય. જી, તો આ સાથે અમુક જગ્યાએ એવી ઘટનાઓ પણ બની છે કે જ્યાં લોકો બેભાન થઈ ગયા હોય અને એ પ્રકારનો માહોલ તમે જ્યાં ઉપસ્થિત છો ત્યાં થયું હતું કે નહીં? ના, આવી કોઈ ઘટના ગાંધીનગર ખાતે કે ગાંધીનગર જિલ્લામાં ક્યાંય થઈ નથી કે કોઈ બેભાન થયું. પરંતુ હા, એવી ઘણી ઘટનાઓ હતી કે જે લોકોના નામ જે મતદાન
જે બુક હતી તેમાં જોવા નથી મળ્યા અને કેટલાય લોકો નિરાશ થયા હતા જે મતદાન કરવા આવ્યા હોય પરંતુ તેમના નામ મતદાન બુકમાં ના હોય તેને લઈને તેઓ નિરાશ થયા હતા અને તેમને મતદાનથી વંચિત રહેવું પડ્યું હતું. એવું ઘણી બધી જગ્યાએ અમદાવાદ જેવા શહેરોમાં તેમજ ગાંધીનગર જિલ્લામાં બીજા જિલ્લાઓમાં પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે. કેટલાય લોકોના નામ જે છે તે કમી થઈ ગયા હોય તેવું જોવા મળ્યું હતું. તેને લઈને લોકોમાં એક નિરાશા જોવા મળી હતી. જીવીરેન, અનેક જગ્યાએ એવું થતું હોય છે કે ઈવીએમ મશીન ખોટકાઈ ગયા હોય, કાં તો પછી એવું બન્યું હોય કે કોંગ્રેસનું જે કમળનું બટન હોય, કોંગ્રેસનું જે બટન હોય એ નથી ચાલતું, એવી બધી ફરિયાદો આવી હતી. તો એવી કોઈક ઘટના બની હોય જે તમારા ધ્યાનમાં છે? જે ચોક્કસ અમદાવાદમાં એવી ઘટના બનવા પામી હતી. લગભગ વાસણ વિસ્તારમાં એક ઈવીએમ એવું ખોટકાયું હતું કે જેમાં બટન દબાતું નહોતું તેવી કોંગ્રેસના ઉમેદવારે ફરિયાદ કરી હતી. સાથે બીજી એક ઘટના પણ એવી બની હતી કે ભાઈ ક્યાંક ઈવીએમ ખોટકાયું હોય. બરોડા જેવા શહેરમાં પણ ઈવીએમ ખોટકાયાની ઘટના સવારે બની હતી, પરંતુ 40 થી 45 સમય દરમિયાન ઈવીએમ સારું મતલબ ચાલુ થઈ ગયું હતું. તેને લઈને લોકોમાં જે ઉત્સાહ હતો તે ફરી પાછો મતદાન કરવા માટે લોકોમાં લાઈન લાગી હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક આવી જે ઘટનાઓ છે તે દર વખતે ઈવીએમમાં મથક ઉપર બનતી હોય છે, જ્યાં મતદાન મથક હોય ત્યાં બનતી હોય છે. ઇલેક્ટ્રોનિક્સ વસ્તુમાં ક્યાંક ગડબડી થતી હોય તેવું લોકોમાં ધ્યાનમાં આવતું હોય છે. પરંતુ આ જે ઘટનાઓ છે તે હવે સામાન્ય લોકોમાં સામાન્ય થઈ ગયું હોય તેવું જોવા મળે છે. એવું સામે આવ્યું હતું કે ભાજપ કોંગ્રેસના જે ઉમેદવારો છે તે બાખડતા જોવા મળ્યા હતા, તેમની વચ્ચે માથાકૂટ થઈ હતી. તો એવી કઈ ઘટનાઓ આજે બની છે જેમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારો બાખડ્યા હોય? ચોક્કસ ગાંધીનગર જિલ્લામાં આવી ઘટના નથી, પરંતુ બીજા જિલ્લાઓમાં આવી ઘટનાઓ બનતી હોય છે. કારણ કે આ સ્થાનિક તેમાં આ પ્રકારની ઘટનાઓ વધુ પડતી જોવા મળતી હોય છે. કારણ કે ગામડાઓમાં જે લોકોમાં જે આક્રોશ હોય છે તે એકબીજાને જે રાજકીય પક્ષો હોય તેમના દુશ્મન એકદમ કટ્ટર દુશ્મની નિભાવતા હોય છે. તેને લઈને આવી ઘટનાઓ સ્થાનિક સ્તરે જોવા મળતી છે. બીજા જિલ્લાઓમાં આ પ્રકારની ઘટનાઓ બનવા પામી છે, પરંતુ હાલ તે કેટલી ઘટના બનવા પામી છે તેનું ચોક્કસ આંકડા નથી. પરંતુ આવી 3 થી 4 ઘટનાઓ રાજ્યભરમાં બની છે તેવી માહિતી હાલ ચૂંટણી પંચની સામે આવી રહી છે. જી જીવીરેન, ઘણી જગ્યાએ એવું બન્યું હોય કે ઉમેદવારો જે છે લેટ પહોંચતા હોય, મતદાન કરવા માટે લેટ પહોંચતા હોય, તો એવું બન્યું છે ક્યાંક કે મતદાનનો સમય વધારે કરવામાં આવ્યો હોય? ના, હાલ એવી કોઈ જાણકારી મળી નથી. કારણ કે હાલ જે બીજા જે જિલ્લાઓમાંથી જે આંકડા આવવાના છે તે હજુ વાર લાગશે. એટલે ક્યાંક હજુ પણ જે 6 વાગ્યા સુધીનો સમય હોય છે મતદાન કરવા માટે, અને મતદાન કરવા માટે જે 6 વાગ્યા સુધીમાં જે અંદર જે મતદાન મથકની અંદર જેટલા પણ લોકો હોય તે તમામને મતદાન કરવા દેવામાં આવતો એવો એક નિયમ છે. તેને લઈને જો છેલ્લે લાઈનો લાગી હોય અને મતદાનનો સમય પૂરો થઈ ગયો હોય, પરંતુ મતદાન મથકની અંદર જેટલા લોકો આવી ગયા હોય તમામનું જ્યાં સુધી મતદાન પૂર્ણ ના થાય ત્યાં સુધી તેમને મતદાન કરવા દેવામાં આવતું હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક જો 6 વાગ્યાની પહેલા જ જે મતદારો છે તે અંદર આવી ચૂક્યા હોય મતદાન મથકમાં, તો એવી ઘટના બનતી છે કે તેમને મતદાન કરવા દેવું પડે. ત્યારબાદ જો કોઈ આવે તો તેમને મતદાન કરવા દેવામાં નથી આવતું. એટલે હાલ એવું કહેવું વધુ છે કે ભાઈ કોણ મતદાનથી વંચિત રહ્યું. પરંતુ હા, જે મતદાનથી વંચિત રહે તેમાં સૌથી મોટા આંકડા એવા છે કે જેમના નામ જે મતદાન યાદીમાં હોય છે, મતદાર યાદીમાં હોય છે, તે જોવા નથી મળતા. અને તેમાં નામ કમી થઈ ગયા તેને લઈને કેટલાય લોકો નિરાશ થયા જોવા મળે છે. જી જીવીરેન, આ વખતની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ, આજે જે ચૂંટણી પ્રક્રિયા યોજાઈ, એ કહેવાય છે કે 2027ની વિધાનસભા ચૂંટણીનું સેમીફાઇનલ ગણવામાં આવી રહ્યું છે. તો શું આ પરિણામ જે છે એની અસર ક્યાંક આપણે વિધાનસભાની જે ચૂંટણી આવનારી છે એના પર જોવા મળશે કે નહીં? જે ચોક્કસ મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની વાત કરીએ તો જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ને જે તાલુકા પંચાયત હોય છે તે તમામ જે વિધાનસભાની સેમીફાઇનલ ગણવામાં આવતી છે. કારણ કે આ જ રિઝલ્ટ ઉપરથી રાજકીય પક્ષોને ખબર પડતી છે કે આગામી વિધાનસભામાં તેમને કેટલી મહેનત કરવી પડશે અને કેટલી સીટો તેમને લેવા માટે કઈ જિલ્લાઓમાં કઈ સીટ ઉપર વધારે મહેનત કરવી પડશે. એટલે કહી શકાય કે આ એક સેમીફાઇનલ ગણતરી હોય છે. અને આમાં જ જે મતદારોનો જે વ્યૂહરચના હોય છે તે રાજકીય પક્ષો જાણી જતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક એ લોકો આ તમામ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તેને તમામ રાજકીય પક્ષો સેમીફાઇનલ તરીકે જોતા હોય છે. વિરેન, ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીનું એક નિવેદન સામે આવ્યું છે કે ચૂંટણીમાં ધર્મ અને દીકરીના નામે રાજનીતિ બંધ કરો. તેને લઈ આપનું શું કહેવું છે? જે ચોક્કસ જે સુરતમાં જે ઘટના બની, જે યુવતીની છેડતીની જે ઘટના બની તેને લઈને રાજ્યભરમાં તેના પડઘા પડ્યા છે. અને તેને લઈને આજે ગૃહ રાજ્યમંત્રી જે નાયબ મુખ્યમંત્રી છે હર્ષ સંઘવી તેમણે નિવેદન આપ્યું હતું કે ભાઈ આ બધી ઘટનાઓને રાજકારણથી ના જોડવી જોઈએ અને એક
જે ગુનેગારો છે તેમને પકડવા માટે સરકાર મક્કમ છે અને તેમને પણ સબક શીખવાડવામાં આવશે. એટલે આ એવી જે ઘટનાઓ છે રાજકારણ સાથે ના જોડવી જોઈએ, ચૂંટણી સાથે ના જોડવી જોઈએ, આવું ના મુખ્યમંત્રી આજે બપોરે જ જણાવ્યું હતું. આ વખતની ચૂંટણીમાં ભારે રસાકસીનો માહોલ જોવા મળ્યો, કારણ કે ગરમી પણ હતી અને લોકોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો. રાજકીય પક્ષોએ દોડધામ પણ કરવી પડી. તો આ વખતની ચૂંટણી ક્યાંક અલગ પરિણામ આપી શકે એવું બની શકે? હજી ચોક્કસ, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી છેલ્લા ઘણા વર્ષોથી રાજ કરી રહી છે રાજ્યમાં. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, મહાનગરપાલિકા હોય કે પછી રાજ્ય સરકારની વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભા હોય, તમામમાં ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ છેલ્લા ઘણા વર્ષોથી રહ્યું છે. એટલે કહી શકાય કે આ વખતે લોકોમાં ખૂબ જ આક્રોશ જોવા મળે છે. જે પ્રજા છે તેમાં આક્રોશ જોવા મળે છે. સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોમાં પણ આક્રોશ જોવા મળે છે. જે ટિકિટ વહેંચણીની ફાળવણીની જે વાત હતી તેને લઈને તમામ વોર્ડમાં જે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો હતા તેમને એક રોષ જોવા મળ્યો હતો. ઘણી જગ્યાએ વિરોધ થયો હતો, પરંતુ પક્ષ દ્વારા તે વિરોધને ધ્યાને લેવામાં આવ્યો નથી અને તમામ જે વાત હતી કે પક્ષે મનમાની કરી હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું. તેને લઈને આ વખતે જે મતદાન કરવામાં જે છે લોકોએ ઉત્સાહ બતાવ્યો નથી ને ક્યાંક આ પરિણામ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ આવે તેવું કાર્યકરોમાં ચર્ચા જોવા મળી છે. ખાલી એક જ મતદાતાએ મત આપ્યો છે, બાકીના લોકોએ બહિષ્કાર કર્યો છે. તો તેને લઈ આપનું શું કહેવું છે? જે ચોક્કસ આવું દરેક ચૂંટણીમાં ક્યાંક એકાદ ઘટના આવી બનતી હોય છે, કારણ કે જ્યાં લોકોમાં આક્રોશ હોય, પોતાના જે કામો હોય, જે વિસ્તારના એક પૂરા ના થયા હોય તેને લઈને તેઓ મતદાનનો વિરોધ કરતા હોય છે. તેનો જે છે આક્રોશ ક્યાંક ને ક્યાંક એ લોકો કહેતા હોય કે ભાઈ મતદાનનો અમે બહિષ્કાર કરીએ છીએ. એટલે કે કોઈક જગ્યાએ પાણીની સમસ્યા અથવા રોડ રસ્તાની સમસ્યા હોય, જે ઘણા સમયથી બાકી હોય ને જે રાજકીય પક્ષો દ્વારા પૂરી કરવામાં ના આવતી હોય, સત્તા પક્ષ દ્વારા પૂરી કરવામાં ના આવતી હોય, તેને લઈને આ લોકો કેટલી જગ્યાએ મતદાનનો વિરોધ કરતા હોય છે, મતદાનનો બહિષ્કાર કરતા હોય છે. સ્વાભાવિક છે કે પોતાના કામો મંજૂર કરવા માટે ક્યાંક ને ક્યાંક આ લોકો જે પ્રજાજનો છે આ રસ્તો અપનાવતો હોય છે. જીવીરેન, આ એક નોંધપાત્ર ઘટના કહી શકાય કે આટલા બધા લોકોમાંથી ખાલી એક જ વ્યક્તિએ મત આપ્યો. તો આ એક સૌથી મોટી વાત કહી શકાય ને? જે ચોક્કસ આખા ગામ જો વિરોધ કરતો હોય ત્યારે એક જ વ્યક્તિ વોટ આપે એ ઘણી મોટી વાત છે. કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જયારે લોકલ લોકો હોય છે, જયારે પોતાના ગામ સાથે રહેવાની વાત હોય છે, ત્યારે જો કોઈ આવી રીતે વિરોધ કરતો હોય ત્યારે ગામ લોકો એને કશું ગણતા નથી ને ક્યાંક ને ક્યાંક એને કેટલી વખત વિરોધનો સામનો કરવો પડતો હોય છે. આવા એક વ્યક્તિ એને કહી શકાય કે આ એક ખરેખર મોટી વાત કહેવાય કે જો એક વ્યક્તિ વોટ આપીને પોતાનો અધિકાર જે છે તે સંપૂર્ણ કરતો હોય, એટલે એક મોટી વાત તો કહી શકાય કે જયારે આખું ગામ વિરોધમાં હોય છતાં પણ એક વ્યક્તિ વોટ આપે કે નાની વાત ના કહી શકાય. જીવીરેન, હવે તો આગામી જે આ ચૂંટણી જે છે એનું પરિણામ હવે મંગળવારે જ ખબર પડશે કે ફેસલો શું આવશે, કોણ બાજી મારશે. પરંતુ અમારી સાથે જોડાયા તે બદલ આભાર આપનો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તમામ માહિતી અમે આપને આપી છે. અગર વધુ માહિતી માટે જોતા રહો પાટનગર નેટવર્ક ન્યૂઝ.